હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સ, સબ્જેક્ટ મેથ્સ, ચેપ્ટર નંબર 10 રેખાઓ. તો મિત્રો, લાસ્ટ વિડીયો લેક્ચર નંબર 14માં આપણે ઉદાહરણ 17 સુધી જોયું હતું. ઓકે, આજે આપણે વિડીયો લેક્ચર નંબર 15માં એનાથી આગળ કન્ટિન્યુ કરીએ. તો જોઈએ હવે એની પછીનો ભાગ શું છે. તો પહેલો પોઈન્ટ આવે છે બિંદુથી રેખાનું લંબ અંતર. એનો મતલબ શું? ઓકે, તો વાત એવી છે કે ધારો કે કોઈ એક રેખા છે, બરોબર, આ એક્સ એક્સિસ વાય એક્સિસ, અહીંથી સપોઝ આવી રીતે કોઈ રેખા પસાર થાય છે અને અહીંયા ક્યાંક સમથિંગ બિંદુ છે, બરોબર, અહીંયા બિંદુ છે. તો હવે પ્રશ્ન એવા પૂછશે કે આ બિંદુથી આ રેખાનું અંતર શું? હવે બિંદુથી રેખાનું અંતર તો ઘણા બધા હોય છે, કે જેમ કે જે આને આ પણ અંતર થાય, આ પણ અંતર થાય, બરાબર, પણ અંતર કયું? તો કે લંબ અંતર. એનો મતલબ કે આ બિંદુમાંથી તમારે આ રેખા ઉપર કોઈ લંબ દોરવાનો, બરોબર, આ રીતે લંબ હોય એટલે આ બંને કેટલા થશે? 90નો, બરોબર. આ ખૂણો કેટલો થાય? આ રેખા અને આ બિંદુને જોડતો જે લંબ છે એ વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90નો, કારણ કે લંબ છે. તો આ અંતર કેટલું? બરોબર, અહીંથી આ અંતર કેટલું? એના પ્રશ્ન હવે આવશે. તો એનું ડાયરેક્ટ ફોર્મ્યુલા છે. ધારો કે આ બિંદુ જે તમને કીધું છે એ બિંદુના યામ છે P ઓફ x1 y1. એનો મતલબ કે ઓકે, x1 y1, બરાબર, આ બિંદુના યામ છે x1 y1 અને આ રેખાનું સમીકરણ છે સપોઝ હું કહી દઉં ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ 0. બરાબર છે. આ રેખા જે છે એનું સમીકરણ છે ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ 0. બરાબર, મેં જનરલ ફોર્મ લઈ લીધી છે. અને આ જે બિંદુ છે એના યામ છે x1 y1. તો આ બિંદુથી આ રેખાનું લંબ અંતર, એનો મતલબ કે આનું અંતર કેટલું? તો એની ડાયરેક્ટ ફોર્મ્યુલા છે d. બરાબર, એ અંતરને હું જો નામ આપી દઉં d, તો d ઇઝ ઇક્વલ્સ ટુ માનાંકની અંદર a, બરાબર, આ જે રેખા છે એમાં x અને y ની જગ્યાએ આ બિંદુના યામ મૂકી દો. તો એ એમના એમ x ની જગ્યાએ આ બિંદુનો x ક્યાં મૂકો? એનો મતલબ x1, એટલે ax1 પ્લસ b, y ની જગ્યાએ આ બિંદુનો y એમ મૂકો, એનો મતલબ કે y1 પ્લસ c માનાંક પૂરો અપોન અંડર રૂટ આ જે x અને y ના સહગુણકો છે a અને b, એના વર્ગોનો સરવાળો, એનો મતલબ કે a નો વર્ગ પ્લસ b નો વર્ગ. તો આ જે છે એની ફોર્મ્યુલા થઈ ગઈ. શું? તો કે કોઈ બિંદુના યામ જો x1 y1 હોય અને કોઈ રેખાનું સમીકરણ ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ 0 હોય, તો આ બિંદુથી આ રેખાનું અંતર, એને હું નામ આપી દઉં d, એ કેટલું હોય? તો આ ફોર્મ્યુલા ઉપરથી ગણી શકો છો. d ઇઝ ઇક્વલ્સ ટુ માનાંકની અંદર આવડી આ રેખા મૂકી દેવાની, પણ x અને y ની જગ્યાએ બિંદુના યામ, એટલે a x1 પ્લસ b y1 પ્લસ c માનાંક પૂરો અપોન અંડર રૂટ a વર્ગ પ્લસ b વર્ગ, જ્યાં x અને y નો સહગુણક, x નો સહગુણક a છે, y નો સહગુણક b છે, એટલે a વર્ગ પ્લસ b વર્ગ. બરાબર, ઉદાહરણ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે જ આગળ. બરાબર, તો એની ફોર્મ્યુલા જો અહીંયા આપેલી જ છે. રેખા ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ 0 થી બિંદુ x1 y1 નું લંબ અંતર. તો આ જે છે એ એની ફોર્મ્યુલા છે. બરોબર, d ઇઝ ઇક્વલ્સ ટુ, સૂત્ર છે એનું, d ઇઝ ઇક્વલ્સ ટુ માનાંકની અંદર ax1 પ્લસ by1 પ્લસ c અપોન અંડર રૂટ a વર્ગ પ્લસ b વર્ગ. ઓકે, ત્યારબાદ બીજો પાર્ટ આવે છે કે બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર શું? જેમ કે એ જ રીતે ધારો કે બે કોઈ રેખા છે કે જે એકબીજાને સમાંતર છે, બરોબર, આ જે છે એક્સ એક્સિસ, આ જે છે વાય અક્ષ, બરોબર, બે રેખા સમાંતર છે. એટલે ધારો કે કોઈ એક રેખા આ રીતે છે, તો આને સમાંતર રેખા કઈ હોય? બરોબર, આવી રીતે. આને સમાંતર રેખા ઘણી બધી મળે. એમાં એક બીજી રેખા લઈ લો, એને સમાંતર આવી રીતની છે, બરોબર. આ બંને રેખા કેવી છે? એકબીજાને સમાંતર. ઓકે, તો આ બે રેખા વચ્ચેનું અંતર કેટલું? આ જે અંતર છે એ કેટલું? એની પણ ફોર્મ્યુલા છે, બરાબર, એ પણ મેળવી શકાય. તો સમાંતર રેખા જે છે, જો સમાંતર રેખા કેવા પ્રકારની હોય? ધારો કે આ રેખાનું સમીકરણ છે ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ 0. ઓકે, કઈ? આ રેખાનું સમીકરણ. તો એને સમાંતર રેખાનું સમીકરણ કેવું હોય? તો કે આવું જ હોય, પણ જે અચળ પદ છે એ ખાલી ફરે. બરાબર, તો આને સમાંતર રેખાનું સમીકરણ કંઈક આવું હશે, ax પ્લસ by, અહીંયા અચળ પદ તરીકે c હતું, તો અહીંયા કંઈક નવું હશે, જેમ કે હું c ડેશ નામ આપી દઉં, ઇઝ ઇક્વલ્સ ટુ 0. બરાબર, તો સમાંતર રેખામાં ફક્ત અચળ પદ જ ફરે. બરાબર, આગળ x અને y ના જે સહગુણકો હોય એ તો સરખા જ રહે. ધોરણ 10માં તમે ભણી જ ગયા છો.
બરાબર. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ હતું એમાં જે રેખા તમે મેળવતા હતા એમાં તમને ખબર છે સમપાતી રેખા, સમાંતર રેખા, બરાબર છે, લંબ રેખા, એ બધાનો વાત આપણે કરી છે. તો સમાંતર રેખા કેવું હોય કે જેમાં ફક્ત અચળ પદ ફરે. ઓકે, તો વાત એવી છે કે આ બંને સમાંતર રેખા વચ્ચેનું અંતર કેટલું? હવે સમાંતર રેખા છે એનો મતલબ કે અહીંથી આ જેટલું અંતર હોય એટલું જ અહીંથી આ હોય, એટલું જ અહીંથી આ હોય. કારણ કે સમાંતર એટલે શું? રેલવેના પાટા તમે જોઈ જો, એ કેવા હોય? સમાંતર. બે રેલવેના પાટા વચ્ચે હંમેશા સરખું જ અંતર હોય. જેટલું આ અહીં અંતર હોય આ બે પાટા વચ્ચે એટલું જ અંતર અહીં હોય. બરાબર. સમાંતર હોય એટલે બંને પાટા વચ્ચેનું અંતર છેક સુધી સરખું જ રહે. તો અહીંયા તમારે સમાંતર રેખા વચ્ચેનું અંતર મેળવવું છે તો એ આની જેવું જ છે. બિંદુથી રેખા વચ્ચેનું અંતર મેળવ્યું એ જ રીતે તમે મેળવી શકો છો. કઈ રીતે? તો ફોર્મ્યુલા ફરીથી એનું એ જ. માનો કે બે સમાંતર રેખા વચ્ચેનું અંતરને હું ડી કહી દઉં તો એ ફોર્મ્યુલા પણ આવી જ છે. ડી બરાબર માનાંકની અંદર અહીંયા AX1 + BY1 + C વાળું હતું તો અહીંયા શું આવશે? અહીંયા એના અચળ પદની બાદબાકી કરવાની. જેમ કે અહીંયા C છે, અહીંયા C' છે, તો તમારે C માંથી C' બાદ કરી દેવાનો. C - C' એનો માનાંક છેદમાં જેમ અહીંયા √A² + B² હતું એમ અહીંયા પણ અંડર રૂટ શું આવશે? A² + B². બરાબર. સેમ ટુ સેમ બિંદુથી રેખા વચ્ચેનું અંતરનું જે ફોર્મ્યુલા હતી એ જ ફોર્મ્યુલા બે સમાંતર રેખા વચ્ચેના અંતરની પણ એ જ છે. પણ ત્યાં શું હતું કે રેખાના સમીકરણમાં જે તે બિંદુના અહીંયા મૂકવાના હતા. અહીંયા તો કે અચળ પદ જે છે એની બાદબાકી છેદમાં અહીંયા √A² + B² હતું, અહીંયા પણ √A² + B². બરાબર. બંને ફોર્મ્યુલા યાદ રાખજો. તો આની ફોર્મ્યુલા જો પાછળ આપી છે એ વાત કરીએ. બરાબર. અહીંયા જો પાછળના ભાગે તમને ફોર્મ્યુલા આપેલી જ છે. અહીંયા D = માનાંકની અંદર C1 - C2. બરાબર. C એટલે અચળ છે એટલે માનાંકની અંદર C1 - C2 upon √A² + B². ઓકે, તો જોઈએ હવે ઉદાહરણ નંબર 18. ઉદાહરણ 18માં શું છે તો કે બિંદુ 3 - 5 થી રેખા 3x - 4y - 26 = 0 નું લંબ અંતર શોધો. એટલે આની જેવો જ દાખલો. બરાબર. એક બિંદુ તમને આપ્યું છે 3 - 5 એટલે માનો કે આ જે બિંદુ છે એના યામ છે 3 - 5 અને એનું રેખાથી લંબ અંતર આ રેખા જે છે એના યામ આપી દઈએ એટલે તમને સમીકરણ આપી દીધું છે. શું? 3x - 4y - 26 = 0. તો આ બિંદુથી આ રેખાનું લંબ અંતર મેળવવાનું છે. એનું ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ. આમાં તમારે શું કરવાનું તો કે માનાંકની અંદર રેખા મૂકી દેવાની. બરોબર. માનાંકની અંદર આ રેખા મૂકી હતી એ જ રીતે અહીંયા તો કે ડી બરાબર માનાંકની અંદર રેખા 3 પણ એક્સની જગ્યાએ શું મૂકવાનું? એ બિંદુનો એક્સ યામ એટલે 3 બરાબર -4 વાયની જગ્યાએ બિંદુનો વાય યામ એટલે -5 -26 માનાંક પૂરો છેદમાં √A² + B². A² એટલે એક્સ અને વાયના જે સહગુણકો છે એનો વર્ગ. તો 3નો વર્ગ 9 થશે પ્લસ -4નો વર્ગ 16. તો 16 ને 9 25 અને 25નું વર્ગમૂળ. બરાબર. 25નું વર્ગમૂળ શું થાય? 5. ઓકે, તો ઉપર શું વધ્યું? 3 તેરી 9 માઇનસ પ્લસ 4 પંચું 20 -26. હવે 20 ને 9 29. 29માંથી 26 જાય તો 29માંથી 26 જાય તો 3 અને 3નો માનાંક શું આવે? 3 છેદમાં 5. તો એ બંને વચ્ચેનું અંતર કેટલું આવશે? 3/5. બરાબર. આ બિંદુથી આ રેખા વચ્ચેનું અંતર કેટલું? આ ડી. તો એ તમે જોઈ શકો છો. ફક્ત ફોર્મ્યુલામાં કિંમત જ મૂકવાની છે એટલે કેટલું આવશે? D = 3/5. ઓકે, એ જ રીતે ઉદાહરણ 19 છે કે સમાંતર રેખા તમને બે સમાંતર રેખા આપી દીધી છે. બરાબર. 3x - 4y + 7 = 0 અને બીજી એક સમાંતર એને સમાંતર રેખા આપી છે 3x - 4y + 5 = 0. હવે જો બંને સમાંતર રેખાઓ છે એટલે તમે જો કે x નો સહગુણક બંનેમાં સરખો છે 3 3, y નો સહગુણક પણ બંનેમાં સરખો છે અહીં -4 અહીં -4. ફક્ત અચળ પદ ફરે. જેમ કે અચળ પદ તરીકે 7 છે, અહીંયા અચળ પદ તરીકે શું છે? 5. બરાબર. તો આ બે સમાંતર રેખા વચ્ચેનું તમારે અંતર મેળવવાનું છે. તો એની ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ કે બે સમાંતર રેખા વચ્ચેનું અંતર એટલે શું? ડી બરાબર માનાંકની અંદર અચળ પદની બાદબાકી છેદમાં √A² + B². તો જો અહીંયા ગણતરી છે ડી બરાબર માનાંકની અંદર અચળ પદની બાદબાકી એટલે 7માંથી 5 બાદ કરી દો એટલે 2 વચ્ચે છેદમાં √A² + B². A² એટલે 3નો વર્ગ પ્લસ B² એટલે -4નો વર્ગ એટલે 16. 16 ને 9 25. 25નું વર્ગમૂળ 5. 7માંથી 5 ગયા એટલે 2. 2/5. તો એ બંને સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર કેટલું થશે? 2/5. બરાબર. એટલે આ પોર્શનમાં આપણે ફક્ત
બે ફોર્મ્યુલા જોઈ. એક તો કે બિંદુથી રેખાનું લંબ અંતર અને સેકન્ડ કે બે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર. ઓકે ફાઇન. તો હવે જોઈએ ડાયરેક્ટ એક્સરસાઇઝ નંબર 10.3. હવે જો એક્સરસાઇઝ તમને ત્યારે જ આવડશે કે આપણે વાત કરીએ એમ ટોટલ આપણે આમાં 6 પોઈન્ટ્સ જોયા છે, 5 પોઈન્ટ્સ. પહેલું ઢાળ અંતઃખંડ સ્વરૂપ. ઢાળ અંતઃખંડ સ્વરૂપ એટલે શું? તો કે કોઈ રેખાનું સમીકરણ હોય એને તમે y બરાબર mx પ્લસ c સ્વરૂપમાં ફેરવી દો તો m એટલે શું હોય? એ જે રેખા છે એનો ઢાળ. બરોબર, એમ શું હોય? જે તે રેખાનો ઢાળ. અને બીજું એક આપણે કહેવાનું રહી ગયું તો અહીંયા જે c છે એ રેખાનો y અંતઃખંડ હોય. શું હોય? રેખાનો y અંતઃખંડ. આ એક આપણે એ વખતે y અંતઃખંડ, બરોબર, આ એક નોટ કહેવાની રહી ગઈ હતી. તો કોઈ રેખાના સમીકરણને તમે y બરાબર mx પ્લસ c સ્વરૂપમાં ફેરવો તો m એટલે શું હોય? એ જે તે રેખાનો ઢાળ અને c શું હોય? એ રેખાનો y અંતઃખંડ. y અંતઃખંડ એનો મતલબ કે એ રેખા y અક્ષને કયા બિંદુમાં છેદે છે? જે બિંદુમાં છેદે, x અક્ષને જે બિંદુમાં છેદે એ એનો x અંતઃખંડ થાય. y અક્ષને જે બિંદુમાં છેદે એનો y અંતઃખંડ. બરાબર. સેકન્ડ અંતઃખંડ સ્વરૂપ. તો આપણે વાત કરી હતી કે કોઈ પણ રેખાને તમે એક્સના છેદમાં સમથિંગ પ્લસ વાયના છેદમાં સમથિંગ ઇઝ ઇક્વલ્સ ટુ 1. બરોબર, એક્સના છેદમાં જે પણ આવે એ પ્લસ વાયના છેદમાં જે પણ આવે ઇઝ ઇક્વલ્સ ટુ જમણી બાજુ ફરજિયાત 1 જોવે. આવા પ્રકારમાં તમે ફેરવી દો તો એક્સના છેદમાં જે આવે એ એક્સ અંતઃખંડ. તો એ શું થઈ જાય? એ રેખાનો એક્સ અંતઃખંડ. વાયના છેદમાં જે આવે એનો શું થઈ જાય? વાય અંતઃખંડ. બરાબર છે. ત્યારબાદ અભિલંબ સ્વરૂપની વાત કરી હતી. તો અભિલંબ સ્વરૂપ માટે શું કરવાનું હતું? અભિલંબ સ્વરૂપ આપણે જાણીએ છીએ કેવા પ્રકારનું હોય? એક્સ કોસ ઓમેગા પ્લસ વાય સાઇન ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ પી. બરાબર, ઘણા વિદ્યાર્થીને અભિલંબ સ્વરૂપમાં તકલીફ પડે છે. તો તમે જાણો છો કે અભિલંબ સ્વરૂપ એક્સ કોસ ઓમેગા પ્લસ વાય સાઇન ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ પી પ્રકારનું હોય છે. ઓકે, તો હવે એક્સ કોસ ઓમેગા પ્લસ વાય સાઇન ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ પી પ્રકારનું ફેરવવું હોય તો તમારે શું કરવાનું કે જે તે તમને રેખાનું સમીકરણ આપ્યું હોય એને તમારે વર્ગમૂળની અંદર a વર્ગ પ્લસ b વર્ગ વડે ભાગી દેવાના. બરાબર, આ રીતે તમે ભાગી દેશો. એમાં એક્સનો જે સહગુણક હોય એ શું હોય? કોસ ઓમેગા. બરાબર, એક્સનો જે સહગુણક આવે આને આ સમીકરણને વર્ગમૂળની અંદર a વર્ગ પ્લસ b વર્ગ વડે ભાગતા જે એક્સનો સહગુણક મળે એ કોસ ઓમેગા હોય, વાયનો જે સહગુણક મળે એ સાઇન ઓમેગા હોય અને જમણી બાજુ આવે એ શું હોય? પી. પી એટલે લંબની લંબાઈ અને લંબની લંબાઈ હંમેશા શું હોય? ધન જ લેવાય. બરાબર. અને અત્યારે જે 2 પોઈન્ટ્સ અત્યારે જે ભણ્યા છે એ કે બિંદુથી રેખા સુધીનું લંબ અંતર d એની ફોર્મ્યુલા અને બે સમાંતર રેખા વચ્ચેનું અંતર d એની ફોર્મ્યુલા. ઓકે, તો હવે જોઈએ સ્વાધ્યાય 10.3. હવે જો મિત્રો સ્વાધ્યાય 10.3માં હું દરેક દાખલા નહીં ગણું. જે દાખલા ઉદાહરણમાં આવી ગયા છે, ઉદાહરણની મેથડના છે એ આપણે નહીં ગણીએ. હા, હું તમને પીડીએફ મોકલી દઈશ એટલે તમે જો દાખલો ગણતા હોય ને કંઈક તકલીફ પડે તો તમે પીડીએફમાં જોઈ શકો. બરાબર, એટલે દરેક દાખલા આપણે નહીં ગણીએ. જોઈએ પહેલો એક્ઝામ્પલ શું છે કે નીચે આપેલ સમીકરણોને ઢાળ અંતઃખંડ સ્વરૂપમાં દર્શાવો અને તેમના ઢાળ અને વાય અંતઃખંડ મેળવો. હવે ઢાળ અંતઃખંડ સ્વરૂપ જો તમે જાણો છો, ઢાળ અંતઃખંડ સ્વરૂપ કેવા પ્રકારનું હોય? y ઇઝ ઇક્વલ્સ ટુ mx પ્લસ c પ્રકારનું. એટલે જે પણ તમને રેખાનું સમીકરણ આપ્યું હોય એને તમારે y ઇઝ ઇક્વલ્સ ટુ mx પ્લસ c સ્વરૂપમાં ફેરવી દેવાનું. એમાં m જે આવે એ જે તે રેખાનો ઢાળ હોય અને c એ શું હોય? એનો y અંતઃખંડ. બરાબર, તો તમે જોઈ શકો છો કે x પ્લસ 7y ઇઝ ઇક્વલ્સ ટુ 0 આ રેખાનું સમીકરણ છે. બરાબર, x પ્લસ 7y ઇઝ ઇક્વલ્સ ટુ 0. આનો તમને શું કીધો છે? ઢાળ મેળવો અને એનો y અંતઃખંડ. ઓકે, તો જે તે સમીકરણ હોય એને ઢાળ અંતઃખંડ સ્વરૂપમાં ફેરવવું એટલે y બરાબર mx પ્લસ c સ્વરૂપમાં ફેરવું. તો અહીંયા તમને સમીકરણ આપ્યું છે x પ્લસ 7y ઇઝ ઇક્વલ્સ ટુ 0. બરાબર, મારે આવા પ્રકારમાં ફેરવવું છે y ઇઝ ઇક્વલ્સ ટુ mx પ્લસ c. એનો મતલબ y ને સૂત્રનો કરતા બનાવો. તો y ને સૂત્રનો કરતા બનાવો હું અહીંયા પહેલા 7y ને સૂત્રનો કરતા બનાવું તો પ્લસ x છે, પેલી બાજુ જાય તો માઇનસ x થઈ જશે. બરાબર, હવે y ને સૂત્રનો કરતા બનાવો શું થશે? તો y ને સૂત્રનો કરતા બનાવો 7 ગુણાકારમાં છે, સામે જાય એટલે ભાગાકારમાં. એનો મતલબ કે માઇનસ x ના છેદમાં 7 આવા પ્રકારનું થઈ જશે. હવે જો આ સમીકરણ આવા પ્રકારનું થઈ ગયું. y ઇઝ ઇક્વલ્સ ટુ mx પ્લસ c સ્વરૂપનું. જો y બરાબર mx, એક્સનો જે સહગુણક હોય એ શું હોય? m. તો અહીંયા એક્સનો સહગુણક શું છે? m. m બરાબર શું થઈ જશે? -1/7. બરાબર, તમે જોઈ શકો છો કે અહીંયા એક્સનો સહગુણક હોય m એટલે એક્સનો સહગુણક અહીંયા -1/7 એટલે m શું થઈ ગયો? -1/7. એટલે હકીકતમાં શું થઈ ગયું?
ઢાળ, બરોબર, આ રેખાનો ઢાળ કેટલો થઈ ગયો -1/7. અને આપણે કીધું હતું સી એટલે શું? સી એટલે એનો વાય અંતખંડ, પણ અહીંયા જો સી વાળું પદ આવતું જ નથી, 0 છે. અને ટૂંકમાં તમે +0 લખી શકો. તો આ સમીકરણને આની સાથે સરખાવો તો સી ની કિંમત શું આવે છે? 0. એનો મતલબ કે વાય અંતખંડ શું થઈ જશે? 0. એટલે ઢાળ -1/7 અને વાય અંતખંડ 0. તો તમે જોઈ શકો છો કે ઢાળ -1/7, m બરાબર -1/7, અને સી વાય અંતખંડ એટલે કે સી એની કિંમત શું થઈ જશે? 0. બરાબર. તો હવે બીજો અને ત્રીજો એક્ઝામ્પલ તમે તમારી રીતે જાતે ગણી શકશો. ઓકે, ત્રીજો એક્ઝામ્પલ ગણવો હોય તો ગણી લઈએ. જો ત્રીજા એક્ઝામ્પલમાં ફક્ત એવું કીધું છે કે y = 0. બરાબર. હવે આને મારે જો y બરાબર આપણે ઢાળ અંતખંડ સ્વરૂપમાં કીધું છે. ઢાળ અંતખંડ આપણે જાણીએ છીએ કે y બરાબર mx + c સ્વરૂપનું હોય. તો આને તમારે y બરાબર mx + c સ્વરૂપમાં દર્શાવો તો આવી રીતે લખી શકો y બરાબર mx. બરાબર. જમણી બાજુ તો બધું 0 જ છે, એટલે આને તમે આવી રીતે લખી શકો 0 × x + 0. કારણ કે 0 × x એટલે શું? 0. 0 + 0 એટલે શું? 0. એટલે 0 ને મેં ફક્ત આવી રીતે લખ્યું. બરાબર. હવે y બરાબર 0 × હવે આને તમે mx + c સાથે સરખાવો તો m બરાબર શું આવે છે? અહીંયા m બરાબર 0 અને c એટલે અચળ પદ શું છે? 0. એનો મતલબ y અંતખંડ પણ શું આવ્યો? 0. એટલે y અંતખંડ 0 છે અને ઢાળ પણ શું છે? 0. આનીથી પણ તમને ઈઝી સ્વરૂપ કહું તો y બરાબર 0, આ જે રેખા છે y = 0 એ શું છે? તમે જો સમક્ષિતિજ અને શિરોલંબ રેખામાં ધ્યાન આપ્યું હોય તો y = 0 એનો મતલબ કે કઈ રેખા ઉપર y 0 હોય? તો તમે જો x અક્ષ અને y અક્ષની વાત કરો તો એમાં x અક્ષનું કોઈ પણ બિંદુ લ્યો, જેમ કે અહીંયા હું લઉં તો આના એમ ધારો કે 4 છે તો આનો y શું હોય? 0. અહીંયા સપોઝ હું લઉં તો આના એમ સપોઝ -2 છે તો આનો y શું હોય? 0. એટલે તમે જુઓ કે x અક્ષ ઉપર y શું હોય? 0. એટલે x અક્ષનું સમીકરણ શું હોય? y બરાબર 0. તો આ y બરાબર 0 જે રેખા છે હકીકતમાં શું છે? x અક્ષ. બરાબર. હવે તમે જાણો છો કે x અક્ષ કેવી હોય? સમક્ષિતિજ. બરાબર. x અક્ષ કેવી હોય? સમક્ષિતિજ. તો એનો ઢાળ શું હોય? 0. તો અહીંયા જો આપણે એ જ વાત કરીએ ઢાળ શું હોય? 0. હવે આ જે x અક્ષ છે એ y અક્ષને કયા બિંદુમાં છેદે? તો તમે જાણો કે x અક્ષ છે y અક્ષને ક્યાં? ઉગમ બિંદુમાં છેદે. બરાબર. હવે ઉગમ બિંદુમાં છેદે એનો મતલબ કે એનો y શું છે? 0. બરાબર. તો y અંતખંડ શું થઈ ગયો? 0. y અંતખંડ એટલે શું? કે y અક્ષને ક્યાં છેદે? તો x અક્ષ y અક્ષને ક્યાં છેદે? ઉગમ બિંદુમાં. એનો મતલબ કે 0માં. y શું છે? 0. એટલે આ રેખાનો y અંતખંડ શું થઈ ગયો? 0. એટલે બે રીતે તમે ગણી શકો. એક તો તમે y બરાબર mx + c સાથે સરખાવીને પણ કહી શકો, અથવા તો તમને ખબર પડી જાય કે y બરાબર 0 એ હકીકતમાં તો x અક્ષ જ છે, તો પણ તમને ખબર પડી જાય કે ઢાળ x અક્ષનો ઢાળ 0 હોય અને એનો અંતખંડ y અંતખંડ શું હોય? તો કે x અક્ષ y અક્ષને ઉગમ બિંદુમાં છેદે, એનો મતલબ કે 0માં છેદે, તો એનો y અંતખંડ શું થઈ જાય? 0. ઓકે. ત્યારબાદ એક્ઝામ્પલ 2 જોઈએ કે નીચે આપેલ સમીકરણોને અંતખંડ સ્વરૂપમાં દર્શાવો અને તેમના દ્વારા અક્ષો પર કપાતા અંતખંડો શોધો. બરોબર. નીચે આપેલા સમીકરણોને અંતખંડ સ્વરૂપમાં દર્શાવો અને તેમના દ્વારા અક્ષો પર કપાતા અંતખંડો શોધો. ઓકે. તો હવે જેમ આપણે અહીંયા ઢાળ અંતખંડ સ્વરૂપમાં દર્શાવ્યું એમ આપણે અહીંયા અંતખંડ સ્વરૂપમાં દર્શાવવાનું છે. બરોબર. ઢાળ અંતખંડ સ્વરૂપમાં દર્શાવ્યું એવી જ રીતે અંતખંડ સ્વરૂપમાં દર્શાવવાનું છે અને અક્ષો પર કપાતા અંતખંડો શોધો. તો જો આ બીજા પ્રકારનું સ્વરૂપ. તમારે હવે સમીકરણને કેવા પ્રકારમાં દર્શાવવાનું છે? જે પણ તમને સમીકરણ આપ્યું હોય તમારે એને x/સમથિંગ + y/સમથિંગ = 1. એટલે જમણી બાજુ તમારે 1 લઈ દેવાનો ફરજિયાત. બરાબર. તો તમે જાણો છો અહીંયા તમને એમ કીધું કે અક્ષો પર કપાતા અંતખંડો મેળવો. તો x અંતખંડ એટલે શું? તો કે x અક્ષને ક્યાં છેદે? તો x અક્ષના જે છેદમાં જે આવે એનો x અંતખંડ થાય, y અક્ષના છેદમાં જે આવે એનો y અંતખંડ. તો અહીંયા a શું થઈ જાય? એનો x અંતખંડ. b શું થઈ જાય? જે તે રેખાનો y અંતખંડ. બરાબર. તો તમે જુઓ, જોઈએ આપણે એક એક્ઝામ્પલ, બીજાનો એક એક્ઝામ્પલ. બાકી તમે હોમવર્કમાં જાતે ગણી શકશો. એમાં પણ ટોટલ 3 એક્ઝામ્પલ્સ છે. ઓકે. એક્ઝામ્પલ પહેલો 3x + 2y - 12 = 0. એક રેખા આ છે. બીજો છે 4x - 3y = 6 અને ત્રીજો છે 3y + 2 = 0. ઓકે. તો અહીંયા હું પહેલો એક્ઝામ્પલ ગણું છું, બાકીના 2 એક્ઝામ્પલ તમે જાતે ટ્રાય કરી શકો છો. તો અહીંયા તમે જુઓ મિત્રો કે રેખાનું સમીકરણ તમને આપ્યું છે 3x
3x પ્લસ 2y માઇનસ 12 ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે તમને અંતઃખંડ સ્વરૂપમાં કીધું છે એટલે આપણે વાત કરી હતી કે જમણી બાજુ ફરજિયાત 1 આવવું પડે. તો મારે આ -12 ને પહેલાં તો હું પેલી સાઈડ લઈ જાઉં, +12 કરું. તો માટે 3x પ્લસ 2y -12 પેલી બાજુ જાય તો +12. હવે મારે જમણી બાજુ 1 લાવવું શું કરવું પડે? આખા સમીકરણને 12 વડે ભાગવું પડે. તો આ કેવું થઈ જશે? 3x/12 પ્લસ 2y/12 ઇઝ ઇક્વલ્સ ટુ 12/12 એટલે 1 આવી ગયું. હવે અંતઃખંડ સ્વરૂપ કેવું હોય કે જે હોય x/, તમારે રાખવાનું પ્લસ y/, ઇઝ ઇક્વલ્સ ટુ 1. અહીંયા જે આવે x અંતઃખંડ, અહીંયા જે આવે y અંતઃખંડ. તો આને જો આ 3 છે ને 12 પણ છેદમાં મોકલી શકું. તો x બરાબર x/, શું થઈ જશે? 12/3 વહી જાય, બરાબર, 12/3 પ્લસ આ 2 છે એને હું ક્યાં મોકલી શકું? 12 પણ છેદમાં મોકલી શકું. એનો મતલબ કે y/12 ઇઝ ઇક્વલ્સ ટુ 1. તો માટે અહીંયા તમે જોઈ શકો છો કે x/3 ચોક 12 એટલે અહીંયા 4 પ્લસ y/2 છક 12 એટલે અહીંયા 6 ઇઝ ઇક્વલ્સ ટુ 1. તો હવે તમે આને જો આની સાથે સરખાવો કે x/, જે આવે x અંતઃખંડ પ્લસ y/, જે આવે y અંતઃખંડ ઇઝ ઇક્વલ્સ ટુ 1. તો x/, શું આવ્યું અહીંયા? 4. તો એ શું થઈ ગયું? x અંતઃખંડ. y/, અહીંયા શું આવ્યું? 6. એ આ થઈ ગયું y અંતઃખંડ, બરાબર. તો આ રેખાનો x અંતઃખંડ શું થઈ ગયો? x અંતઃખંડ થઈ ગયો 4. સિમિલરલી એ રેખાનો y અંતઃખંડ શું થઈ ગયો? તો એ રેખાનો y અંતઃખંડ થઈ ગયો 6. x અંતઃખંડ 4 એનો મતલબ શું? આ રેખાનો x અંતઃખંડ 4 છે એનો મતલબ શું? કે આ રેખા x અક્ષને 4 માં છેદે. હવે x અક્ષ ઉપર 4 ક્યાં આવે? 1 2 3 4 અહીંયા કંઈક આવશે. અને y અંતઃખંડ 6 છે એનો મતલબ y અક્ષને 6 માં છેદે. તો y ઉપર 6 ક્યાં આવે? 1 2 3 4 5 6 સમથિંગ અહીંયા કંઈક આવશે. તો એનો મતલબ કે આ રેખા આ રીતે પસાર થાય છે, બરાબર. અંતઃખંડનો મતલબ આવો. x અંતઃખંડ એટલે x અક્ષને ક્યાં છેદે છે એ, અને y અંતઃખંડ એટલે y અક્ષને ક્યાં છેદે છે એની વાત, બરાબર. તો બાકીના બંને એક્ઝામ્પલ બીજો અને ત્રીજો તમે એ જ રીતે જાતે ગણી શકો છો. ઓકે, ત્યારબાદ જોઈએ એક્ઝામ્પલ નંબર 3. અભિલંબ સ્વરૂપમાં દર્શાવવાનું છે, બરાબર. એટલે ત્રીજા પ્રકારનું. ઓકે, ત્રીજા પ્રકારનું જે છે એમાં શું છે? અભિલંબ સ્વરૂપ. એટલે શું હોય કે જે તે તમને રેખાનું સમીકરણ આપ્યું હોય એનું અભિલંબ સ્વરૂપ એટલે શું? તો કે x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ p, બરાબર. એ મેળવવું એટલે કઈ રીતે કરવું પડે? તો કે જે તે રેખાનું સમીકરણ છે એને તમારે વર્ગમૂળની અંદર a વર્ગ પ્લસ b વર્ગ વડે ભાગવું પડે, બરાબર. વર્ગમૂળની અંદર a વર્ગ પ્લસ b વર્ગ વડે ભાગો, બરાબર. પછી જે x નો જે સહગુણક આવે એ cos ઓમેગા થાય, y નો જે સહગુણક આવે છે એ sin ઓમેગા થાય, અને આ જે છે એ શું થાય? p ની કિંમત, બરાબર. તો જોઈએ એમાં પણ 3 એક્ઝામ્પલ છે, એમાં એક એક્ઝામ્પલ ગણીએ, બાકીના 2 તમે જાતે ટ્રાય કરી શકો છો. તો જુઓ, અહીંયા છે પેલું x -√3y પ્લસ 8 ઇઝ ઇક્વલ્સ ટુ 0. એક રેખાનું સમીકરણ આપ્યું છે, આને તમારે અભિલંબ સ્વરૂપમાં દર્શાવવાનું છે. અને બીજું શું કીધું છે? તો કે અભિલંબ સ્વરૂપમાં દર્શાવો અને એ લંબની લંબાઈ અને ખૂણાનું માપ. એનો મતલબ લંબની લંબાઈ આપણે કીધું હતું, બરાબર. આમાં લંબની લંબાઈ શું હોય? p શું હોય? લંબની લંબાઈ. અને ખૂણાનું માપ શું હોય? આ ઓમેગા. ઓમેગા એટલે આપણને ખબર છે કે એ લંબે x અક્ષ સાથે બનાવેલો ખૂણો, બરાબર. એટલે તમારે એક તો એને અભિલંબ સ્વરૂપમાં દર્શાવવાનું છે, બીજું કે આ ઓમેગા અને p ની કિંમત મેળવવાની છે, બરાબર. તો સૌથી પહેલા રેખાનું સમીકરણ છે એને તમારે શું કરવાનું? વર્ગમૂળની અંદર a વર્ગ પ્લસ b વર્ગ વડે ભાગી દો. ઓકે, તો વર્ગમૂળની અંદર a વર્ગ પ્લસ b વર્ગ શું થશે? અહીંયા જો કે વર્ગમૂળની અંદર a વર્ગ પ્લસ b વર્ગ. તો વર્ગમૂળની અંદર a વર્ગ એટલે a એટલે x નો સહગુણક એટલે શું છે? 1. 1 નો વર્ગ 1 પ્લસ b વર્ગ, b એટલે y નો સહગુણક -√3, પણ -√3 નો વર્ગ તો શું થઈ જાય? +3. 3 ને 1 4, બરોબર. તો 4 નું વર્ગમૂળ શું થઈ જશે? 2. એટલે આખા સમીકરણને તમારે 2 વડે ભાગી દેવાનું. એટલે શું થશે? x/2 -√3y/2 પ્લસ 2 વડે આને ભાગી દો એટલે 2 ચોક 8 ઇઝ ઇક્વલ્સ ટુ 0, બરાબર. આ પ્રકારે થઈ ગયું. ઓકે, હવે ભાગી દો પછી એટલે ટૂંકમાં
આને આપણે ભાગી દીધું. હવે વાત કરી હતી કે ભાગી દો પછી એક્સનો જે સહગુણક આવે કોસ ઓમેગા, વાયનો જે સહગુણક આવે સાઇન ઓમેગા, અને જમણી બાજુ જે આવે પી વાળું એ શું હોય? એની લંબની લંબાઈ. એનો મતલબ આ +4 છે ને હજુ જો આપણે પેલી સાઈડ લઈ જવાના. બરાબર. અહીંયા પણ તમે જુઓ કે પી જે હોય એક્સ કોસ ઓમેગા પ્લસ વાય સાઇન ઓમેગામાં પી જે હોય શું હોય? બરાબરની પેલી સાઈડ ફરજિયાત. એટલે અહીંયા પણ તમારે એ જ કરવું પડે કે આ +4 જે છે અચળપતિની પેલી સાઈડ લઈ જવા પડે, -4 કરવા પડે. તો માટે x/2 -√3y/2 ઇઝ ઇક્વલ્સ ટુ -4. +4 પેલી બાજુ જાય તો -4. ઓકે. બીજું ઓકે ફાઇન. આપણે કીધું હતું કે લંબની લંબાઈ માઇનસ ના હોઈ શકે. એક ખાસ અત્યારે જો ઉદાહરણમાં તેવો દાખલો નહોતો, પણ અહીંયા તમે જો આને તમે એક્સ કોસ ઓમેગા પ્લસ વાય સાઇન ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ પી સાથે સરખાવતા જો પીની કિંમત શું આવે છે? -4. અને લંબની લંબાઈ ક્યારેય ઋણ હોય નહીં. તો -4 ને મારે +4 કરવો શું કરવું પડે? બરાબર. આખા સમીકરણને માઇનસ વડે ભાગી દો તો શું થઈ જશે? -x/2 માઇનસની જગ્યાએ +√3y/2 ઇઝ ઇક્વલ્સ ટુ -4 ની જગ્યાએ +4. બરાબર. આખા સમીકરણને મેં શું કર્યું? માઇનસ વડે ભાગી દીધું. હવે તમે જુઓ કે હવે આને તમે એક્સ કોસ ઓમેગા પ્લસ વાય સાઇન ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ પી સાથે સરખાવો. બરાબર. અહીં આ સમીકરણને એક્સ કોસ ઓમેગા પ્લસ વાય સાઇન ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ પી સાથે સરખાવો તો કોસ ઓમેગા શું થઈ જશે? કોસ ઓમેગા એટલે એક્સનો સહગુણક શું થઈ ગયો? -1/2. પછી સાઇન ઓમેગા શું થશે? તો કે એક્સ કોસ ઓમેગા પ્લસ વાય સાઇન ઓમેગા, એનો મતલબ વાયનો સહગુણક જે છે એ સાઇન ઓમેગા શું છે? √3/2 ઇઝ ઇક્વલ્સ ટુ પી. પી એટલે લંબની લંબાઈ કેટલી છે અહીંયા? 4. હવે આ એનું થઈ ગયું શું? અભિલંબ સ્વરૂપ. ઓકે. અભિલંબ સ્વરૂપ હજુ આ નથી. આપણે કોસ ઓમેગા અને સાઇન ઓમેગાની કિંમતમાં આપણે એ સ્વરૂપમાં દર્શાવ, પણ પી મળી ગયો, પણ હવે આપણે ઓમેગા મેળવવાનું છે. એનો મતલબ તમે વિચાર કરો કે ઓમેગાની કઈ કિંમત માટે કોસનો જવાબ -1/2 આવે અને ઓમેગાની કઈ કિંમત માટે સાઇનનો જવાબ √3/2 આવે. તો પહેલાં તો એ જુઓ કે કોસ ઋણ આવ્યું અને સાઇન ધન આવ્યું. તો જે મેં તમને એક વિડીયો લેક્ચર સેન્ડ કર્યું તેમાં આપણે વાત કરી હતી કે ઓલ STC પ્રમાણે કયા ચરણમાં જો કોસ ઋણ થતું હોય અને સાઇન ધન થતું હોય, કયા ચરણમાં કોસ ઋણ થાય અને સાઇન ધન થાય? બીજા ચરણમાં. બરોબર. બીજા ચરણમાં જો બીજા ચરણમાં સાઇન ધન છે અને કોસેક ધન છે, બાકી બધા કેવા છે? ઋણ. એનો મતલબ કે બીજા ચરણમાં સાઇન ધન થશે પણ કોસ ઋણ થશે, કારણ કે કોસ કયા ચરણમાં ધન છે? ચોથા ચરણમાં. એટલે આ જે ઓમેગા ખૂણો આવ્યો એ કયા ચરણમાં આવ્યો? બીજા ચરણમાં. ખબર પડી? ઓમેગા જે ખૂણો આવ્યો એ કયા ચરણમાં આવ્યો? બીજા ચરણમાં, કારણ કે બીજા ચરણમાં કોસ ઋણ છે અને સાઇન ધન છે. બરાબર. પણ કયો ખૂણો? તો કે હવે વિચાર કરો કે ઓમેગાની કઈ કિંમત માટે કોસનો જવાબ 1/2 આવે અને સાઇનનો જવાબ √3/2 આવે? π/3 માટે. એનો મતલબ કોસ પાય માઇનસ π/3 આવું લખી શકાય, કારણ કે પાય આગળ વિધેય ફરતું નથી. પાય આગળ વિધેય ના ફરે એનો મતલબ જવાબ તરીકે શું આવે? કોસ π/3. પરંતુ પાય માઇનસ એટલે કયું ચરણ? બીજા ચરણ. બીજા ચરણમાં કોસ કેવું છે? ઋણ. એટલે -cos π/3 ઇઝ ઇક્વલ્સ ટુ -cos π/3 ની કિંમત શું છે? આપણે જાણીએ એમ 1/2. બરાબર છે. શું કિંમત છે? 1/2. એટલે -1/2 જે છે એની બરાબર હું -cos π/3 લખી શકું, અને -cos π/3 બરાબર હું cos π - π/3 લખી શકું. હવે π - π/3 એટલે શું થઈ ગયું? લસા લે તમે લઉં તો લઈ લો 3π - π એટલે 2π/3. શું આવશે? 2π/3. અને એ જ રીતે સાઇન ઓમેગા માટે પણ ખૂણો શું આવશે? જો એટલે ઓમેગા બરાબર શું આવશે હકીકતમાં? 2π/3. 2π/3 એટલે શું? કે 2 ગુણ્યા પાઈની જગ્યાએ 180/3. 3 6 18 એટલે 60 ગુણ્યા 2 એટલે શું થશે? 120 અંશ. એટલે ઓમેગા બરાબર શું મળશે? 120 અંશ. જો અહીંયા મળ્યો ઓમેગા બરાબર 120. અને પીની કિંમત આપણને મળી ગઈ શું? 4. તો હવે પેલું જે સૂત્ર હતું એમાં કિંમત મૂકી દો. એક્સ કોસ ઓમેગાની જગ્યાએ 120 પ્લસ વાય સાઇન ઓમેગાની જગ્યાએ 120 ઇઝ ઇક્વલ્સ ટુ પી. પીની કિંમત આપણે જાણીએ છીએ શું? 4. બરાબર. તો આ એનું શું થઈ ગયું?
અભિલંબ સ્વરૂપ, બરાબર. અને બીજું ઓમેગા અને પીની કિંમત કીધી તો ઓમેગા કેટલા મળ્યા 120 અંશ, તો અહીંયા જોઈ શકો છો ઓમેગાની કિંમત 120 અંશ અને પીની કિંમત 4, બરાબર. તો અહીંયા જો પીની કિંમત કેટલી મળી ગઈ 4, બરાબર. આ જ રીતે તમારા બાકીના બંને દાખલા ગણવાના છે. ઓકે, તો અહીં સુધી રાખીએ મિત્રો. એક્ઝામ્પલ નંબર 4 થી આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. ત્યાં સુધી આવજો.